હવે યુનિટ 2 નો છે ને 2.4 જે મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક્સ એ જે એમ્પિયન મેથડ તરીકે ઓળખાય છે, તો એના ઉપર થોડુંક બધું વાંચી જો ને એના જે 3 મુખ્ય સ્ટેજ છે ને એ ઉપર ધ્યાન રાખજો. જે પ્રિઝમ્પટિવ ટેસ્ટ છે, કન્ફર્મ ટેસ્ટ છે અને કમ્પ્લીટેડ ટેસ્ટ છે, એ ત્રણ સ્ટેજ વિશે એકદમ ડીપલી વાંચજો અને એક એની નોટ્સ બનાવજો. કયા મીડિયમ પર કામ કરે છે, અંદર કઈ પ્રક્રિયા છે, એનું પરિણામ શું આવે છે, કયા તાપમાન હોય છે, કલાક સુધી છે, સમય છે, એ યાદ રાખજો. આ ત્રણનો એ જ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. બીજું છે કે મોસ્ટ પ્રોબેબલ નંબર એની ગણતરી એકવાર યાદ કરી લેજો, એ પણ થોડીક વાંચી લેજો એની. બસ બીજું કોઈ વધારવાનું નહીં. અને બીજી છે મેમ્બર ફિલ્ટર ટેકનિક, એનો પણ બધા સિદ્ધાંત છે એ યાદ રાખજો. એની પ્રક્રિયા ખાસ કરીને યાદ રાખી લેજો એ પણ. અને મેઇન છે ને આ જે મેમ્બર ફિલ્ટર ટેકનિક છે ને એની અંદર છે ને એક આ પોર સાઇઝ 0.45 માઇક્રોમીટર છે, એ ખાસ યાદ રાખજો. બીજું તો આની અંદર બહુ વધારે પડતું આવતું નથી, એટલું બધું કંઈ કરવાની જરૂર નથી. અને જે વોશિંગ સ્ટરીલાઇઝેશન છે, ઇનોક્યુલેશન ટેકનિક છે, ઇન્ક્યુબેશન છે, એ બધું તો ઉપર છેલ્લું જોવાનું. એની અંદર એટલું બધું જ્ઞાન એ લોકો નથી પૂછતા, પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ વોશિંગ સ્ટરીલાઇઝેશન, ઇનોક્યુલેશન, ઇન્ક્યુબેશન એ શું છે, એનું ડેફિનેશન આપણને આઈડિયા હોવી જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. બીજું વધારે પડતું નહીં કરવાનું એની અંદર.